सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी परम पूज्य महंत स्वामी महाराजना सानिध्यમાં ગઈકાલે સ્વામી બાપાના શતાબ્દી મહોત્સવના પ્રારંભની સભા આપણે સૌએ માણી અને ત્યારથી જ સ્વામી બાપાના આ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ એ આપણા માટે થઈ ચૂક્યો છે અને એ શતાબ્દી મહોત્સવના પ્રારંભની સાથે સાથે આપણે આજથી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રાતઃ પૂજાના દર્શનનો લાભ લેવા માટે પણ સદભાગી બનવાના છીએ। દૂર દૂરથી આપણે સૌ અહીંયા આ ઉત્સવમાં લાભ લેવા માટે આવ્યા છીએ ત્યારે મહંત સ્વામી મહારાજે પણ આપણા સૌ પર કૃપા કરી અને રોજ સવારે આપણને તેઓના દર્શનનો લાભ આપવાના છે। એની સાથે સાથે આપણને સૌને સ્વામી બાપાના ચરિત્રો અને સ્વામી બાપાના ગુણો, સ્વામી બાપાનું જીવન અને એમનું કાર્ય તે વિષયક પારાયણનો પણ અહીંયા આપણે લાભ પ્રાપ્ત કરવાના છીએ। આજે પ્રાતઃ પારાયણ એટલે કે સવારની પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે। એના મુખ્ય 5 હેતુ, 5 પ્રયોજન આપણે ગણી શકીએ। એમાં પહેલું તો આ પારાયણના આયોજન પાછળનું મુખ્ય કારણ એ તો સ્વામી બાપા વિશેની આપણા સૌની ઋણાભિવ્યક્તિ છે। સ્વામી બાપાએ આપણને જે લાભ આપ્યો છે, તેઓએ આપણા માટે જે કાર્ય કર્યું છે, એનું આપણે કંઈક ઋણ ચૂકવી શકીએ એ હેતુસર આ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે। બ્રહ્માનંદ સ્વામી એમના એક કાવ્યની અંદર લખ્યું છે કે ગુરુદેવ જનની જન કરું સંબંધી બંધુ, પૂરણ અત્યંત સુખ ગુરુ સે પાયો હે, નાસિકા બદન દૈન ગુરુ દિને દિવ્ય નૈન, गुरु राय पिंड हूँ में प्राण ठहरायो है, ब्रह्म कहत है ब्रह्मानंद कंद सुख दया सिंधु, गुरुदेव मेरो घाट दूसरो बनायो है। કે આપણા જીવનની અંદર બ્રહ્માનંદ સ્વામી કહે છે કે ગુરુદેવ જનની જનક અરુ, સંબંધી બંધુ, પૂરણ અત્યંત સુખ ગુરુ સે પાયો હે। દરેક આપણે આપણા પોતાના જીવનનો વિચાર કરીએ તો આપણને ચોક્કસ પ્રતીતિ થાય કે આપણા જીવનમાં અત્યારે જે સુખાકારી છે, જે સ્થિરતા છે, જે આનંદ છે, જે સુખ છે, એ પ્રમુખ સ્વામી મહારાજને, આપણા એ ગુરુ હરિને આભારી છે। આપણા વ્યવહાર, વ્યવસાય, આપણા જીવન, આપણા કુટુંબ, આપણો અભ્યાસ, એ દરેકની અંદર
એમણે પોતે એવો રસ લઈ અને આપણને સુખિયા કર્યા છે અને આપણને આગળ વધાર્યા છે. તો એમના ગુણાનુવાદ ગાવા એ આપણું કર્તવ્ય પણ છે અને જીવિતવ્ય પણ છે. એ જ આપણું જીવન છે કે આવા ગુણાતીત સંતના ગુણાનુવાદ એ આપણે એમના જન્મ શતાબ્દીના અવસરે ગાઈને એમનું કંઈક ઋણ અદા કરીએ. તો આ પારાયણ જે અહીંયા રોજ સવારે યોજાવાનું છે એનો પહેલો હેતુ આ છે કે સ્વામી બાપાએ આપણા ઉપર કરેલા અનંત ઉપકાર એનું ઋણ આપણે એમના ગુણગાન ગાઈને ચૂકવી શકીએ. બીજું કે પ્રમુખ સ્વામી મહારાજના ચરિત્રો દ્વારા આપણા જીવનની અંદર પણ કંઈક એવી નવી પ્રેરણાઓ આપણને પ્રાપ્ત થાય. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ એવું જીવન જીવ્યા છે અને એમણે પોતે એવું કાર્ય કર્યું છે કે જો એમનો દાખલો લઈને કોઈ પણ વ્યક્તિ જીવન જીવે તો એનું જીવન સરળ અને સફળ થઈ જાય. કેનેડા દેશના સોલિસિટર જનરલ શ્રી બોબ કપલાન એ જ્યારે સ્વામી બાપાને મળ્યા 1985ના સમયમાં, અને એ વખતે એમણે પોતે એ મુલાકાત પછી પોતાની સ્વામી બાપા વિશેની લાગણી રજૂ કરેલી કે યુ આર સો પ્યોર એન્ડ સો પાયસ, કે સ્વામી બાપા આપ એકદમ શુદ્ધ છો અને પવિત્ર છો. ઇફ ધ હોલ વર્લ્ડ ટુક યુ એઝ એન એક્ઝામ્પલ, જો આ દુનિયા એ તમને રોલ મોડલ તરીકે રાખે, ઉદાહરણ તરીકે રાખે, તો ઇટ વુડ બી ફ્રી ઓફ ક્રાઇમ, વોર એન્ડ સેલ્ફ ડિસ્ટ્રક્શન. આ દુનિયાની અંદરથી આ બધા પ્રશ્નો જ નીકળી જાય. યુ હેવ ધ વેલિડ આન્સર્સ ટુ લાઈફ્સ ટફેસ્ટ ક્વેશ્ચન્સ. જીવનના અઘરામાં અઘરા પ્રશ્નોના તમારી પાસે સરળમાં સરળ ઉત્તરો છે. તો સ્વામી બાપાનું જીવન, એમના ચરિત્રો, એમના પ્રસંગો એવા છે કે આપણા દરેક પ્રશ્નોનું એમાંથી આપણને સમાધાન મળે. 1978-79ના વર્ષે પ્રમુખ સ્વામી મહારાજ બોરસદની અંદર પધરામણી કરવા માટે નીકળેલા અને અચાનક વરસાદ પડ્યો. ગણતરી નહીં પણ અચાનક જે માવઠું આપણે કહીએ છીએ એવું થયું. એટલે ચારે બાજુ પાણી વગેરે ભરાઈ ગયા, કાદવ કીચડ પણ થઈ ગયો. હવે જે હરિભક્તના ત્યાં પધરામણીએ જવાનું હતું અને જે રોડ હતો એની વચ્ચે નાનું મેદાન જેવું હતું, પણ એની અંદર પાણી ભરાઈ ગયા, કાદવ કીચડ થઈ ગયો. એટલે તે ઘર સુધી પહોંચવું કેવી રીતે એ પ્રશ્ન ઊભો થયો. સ્વામી બાપાની ગાડી પહોંચી તો સાથે જે કાર્યકર્તા હતા એ પોતે વિચારી રહ્યા કે હવે સ્વામી બાપાને આ રસ્તામાંથી પાણી કાદવ વગેરે ઓળંગી અને પેલા ઘર સુધી પધરામણીએ કેવી રીતે લઈ જવા. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ તો એકદમ ચકોર, એકદમ વિચક્ષણ. એમણે જોયું કે પાણી ભરાયેલું છે, કાદવ કીચડ થયો છે, પરંતુ ઘણીવાર આપણે જોઈએ છે કે ખાબોચિયા ભરાયા હોય, કાદવ થયો હોય તો લોકોએ ઈંટોના ટુકડા કે પથરા એવું બધું વચ્ચે મૂક્યું હોય, તેની ઉપર પગ મૂકીને લોકો આગળ જાય. તો સ્વામી બાપાએ ગાડીમાંથી ઉતરતા જ આ જોયું. આપણી આંખો જ્યાં મુશ્કેલી જોવે ત્યાં બાપાની આંખો છે ને રસ્તો જોતી. એટલે પેલા કાર્યકરને લાગ્યું કે આ મુશ્કેલી છે, પાણી ભરાઈ ગયું છે, કાદવ કીચડ છે, બહાર કેવી રીતે લઈ જઈશું. પણ સ્વામી બાપાએ પેલા ઈંટોના ઢેખાડા અને પથરા બધું પડેલું જોયું. તો સ્વામી બાપાની ઉંમર તો 57 વર્ષની હતી એ વખતે, પણ તેમ છતાં એકદમ ચપળતાથી પેલા નાના પથરા આવે તો એકદમ આકાર વગરના હોય, ઉબડ હોય, તેમ છતાં પણ એની ઉપર પગ મૂકતા મૂકતા ફટફટ કરતા છેક પધરામણીનું ઘર હતું ત્યાં સુધી પહોંચી ગયા. પેલા કાર્યકર્તા તો હજી જ્યાં ગાડી હતી ત્યાંના ત્યાં જ ઊભા હતા અને બાપા છેક ત્યાં પધરામણીનું ઘર હતું ત્યાં પહોંચી ગયા. અને ત્યાં ઊભા બાપાએ એ કાર્યકર્તા હતા કેસી બારોટ, એમને કહ્યું કે મારી પાછળ ચાલ્યા આવો, કાંઈ વાંધો નહીં આવે. તો પ્રમુખ સ્વામી મહારાજ ખાલી એ એક હરિભક્તને નહીં પણ આપણને બધાને કહી રહ્યા છે કે મારી પાછળ ચાલ્યા આવો, કાંઈ વાંધો આવશે નહીં. કારણ કે એમનું જીવન એવું છે
કે એમાંથી આપણને સૌને પ્રેરણા મળે. ICICI બેંકના ચેરમેન CEO શ્રી કેવી કામત સાહેબ, જેઓ 5 દેશોનું સંગઠન જે બ્રિક્સ તરીકે ઓળખાય છે એના દ્વારા સ્થપાયેલી ન્યૂ ડેવલપમેન્ટ બેંકના પણ એ પોતે પ્રથમ પ્રમુખ. એ પોતે સ્વામી બાપાને જ્યારે મુંબઈની અંદર મળ્યા ત્યારે વાત કરતા હતા કે મારા જીવનની અંદર મેં તમારો એક પ્રસંગ યાદ રાખ્યો છે અને એ પ્રસંગમાંથી મને પ્રેરણા મળે છે. અને એમ કહીને એમણે સ્વામી બાપાએ રાજસ્થાનના મકરાણાની અંદર પથ્થરના કામકાજ વખતે જે ભીડો વેઠ્યો અને જે મુશ્કેલીમાં કામ કરી બતાવ્યું એની વાત કરી. જ્યારે મંદિરનું બધું કામકાજ ગઢડાની અંદર ચાલતું હતું અને એ વખતે સ્વામી બાપાના પથ્થરના કામ માટે રાજસ્થાન જવું પડતું અને ત્યાં આગળ મકરાણા નામની જગ્યા, ત્યાં પથ્થરની ખાણ, એમાંથી પથરા નીકળે, પરંતુ એ પથ્થરોની શોધખોળ માટે, ભાવતાલ માટે પ્રમુખ સ્વામી મહારાજ 45, 46, 47 ડિગ્રી ટેમ્પરેચર ગરમીની અંદર ધોમ ધકતા તાપમાં એ પોતે ભીડો વેઠીને બધું કાર્ય કરતા. ખાવા પીવાના કોઈ ઠેકાણા નહીં, પાણીની પણ મુશ્કેલી. પ્રમુખ સ્વામી મહારાજ સ્વયં કહેતા કે 100, 200 ફૂટ ઊંડું પાણી હોય કૂવામાં અને એમાંથી ડોલ દ્વારા પાણી બહાર કાઢીએ તો એ ડોલ ખેંચી ખેંચીને આપણા હાથ દુખી જાય. તો આવી મુશ્કેલીમાં એમણે કામ કર્યું. એ પ્રસંગ આ કેવી કામત સાહેબ કે મને મારા જીવનની અંદર ગમે તેટલી મુશ્કેલી આવે તો પાછા ન પડવું એની પ્રેરણા આપે છે. એટલે આ પ્રસંગ હું કાયમ યાદ કરું છું. તો હવે આટલી મોટી સામાજિક પ્રતિષ્ઠા ધરાવતી વ્યક્તિ, પરંતુ સ્વામી બાપાનો એક પ્રસંગ, એમાંથી એમના જીવનની અંદર આજીવન એમને પ્રેરણા મળતી. તારીખ 25મી મે 2004ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ એડિસનની અંદર હતા અને ત્યાં આગળ ભરતભાઈ નામના એક ગુણભાવી પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યા અને એમણે પોતે એમનો પોતાનો જ પ્રસંગ કહ્યો. ત્યાં આગળ ગ્રીન પોઈન્ટ સેવિંગ્સ બેંક નામની આ બેંક છે ને એની લગભગ 150 જેટલી શાખાઓ છે અને એની અંદર પોતે આગળ પડતી જવાબદારી આ સંભાળતા. તો એ ભરતભાઈએ વાત કરી કે એકવાર હું 2-4 બ્રાન્ચીસની મુલાકાત લઈ અને ઘેર પહોંચ્યો અને ખૂબ થાકી ગયો હતો. એટલે સહેજે સહેજે મારા મોંમાંથી શબ્દો નીકળી ગયા કે આ બધું કામ થાક લાગે એવું છે અને આની અંદર કંટાળો ચડે એવું છે. આવી પ્રકારના શબ્દો એ મારા મોંમાંથી નીકળ્યા ત્યારે મારા ધર્મપત્ની એમણે પ્રમુખ સ્વામી મહારાજનું પુસ્તક મને આપ્યું અને કહ્યું કે હજુ આ પ્રમુખ સ્વામી મહારાજ 80-85 વર્ષે પણ સેવા કરવામાં, કામ કરવામાં થાકતા નથી, તમે આ ઉંમરમાં શું થાકી ગયા છો? જો આ વાંચો એમના પ્રસંગો બધા. અને એ ભરતભાઈએ પ્રમુખ સ્વામી મહારાજને જ કહ્યું કે મેં આપના બધા પ્રસંગો વાંચ્યા, આપનું આ જીવન મેં વાંચ્યું અને એમાંથી મને ખૂબ પ્રેરણા મળી અને મારો થાક ને કંટાળો બધું ગાયબ થઈ ગયું. તો આવા તો કેટલા બધા લોકોના જીવનની અંદર પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગોએ પ્રેરણાનો એવો પ્રકાશ પાથર્યો છે. તો આપણને એની ઉપરથી ખ્યાલ આવે કે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન એ પોતે એ સૌના માટે પ્રેરણારૂપ છે. જેમ સૂર્ય છે દરેકને પ્રકાશ આપે, એમ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી પ્રેરણાનો પ્રકાશ એ સૌ કોઈ પ્રાપ્ત કરી શકે એમ હતું. તારીખ 27મી મે 1977ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે ભરૂચની નજીકમાં પાલેજ શહેર છે, એ પાલેજના એક હાજી અહમદ વલી શેઠ, એ પોતે આગળ પડતી વ્યક્તિ, પરંતુ એ દર્શન માટે ત્યાં આગળ આવ્યા હતા અને બાપાને મળીને એમણે પોતે વાત કરી કે 1000 વર્ષ સુધી જો કોઈ ઇબાદત કરે, બંદગી કરે, એમાંથી અને જે પ્રાપ્ત થાય એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આપણે એક પળ વિતાવી એમાંથી આપણને મળી જાય છે. 1000 વર્ષ સુધીની પૂજા, પ્રાર્થના, બંદગી, એનાથી જે આપણને પ્રાપ્તિ થાય
એ પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતના સમાગમમાં એક સેકન્ડની અંદર છે. તો આવા અનુભવો દરેક ધર્મના, દરેક કર્મના, દરેક દેશના, દરેક વય વર્ણની વ્યક્તિઓને પ્રમુખ સ્વામી મહારાજ પાસે થયા છે. તો એમનું જીવન એ આપણા માટે પ્રેરણારૂપ હતું. તો એમના જીવનની આ પારાયણ આપણે એટલા માટે કરીએ છીએ. એમની શતાબ્દી છે તો બરાબર, પણ સાથે સાથે આપણા રોજબરોજના જીવનમાં આપણને જે કંઈ પણ પ્રશ્નો મૂંઝવે છે એનું સમાધાન સ્વામી બાપાના જીવનમાંથી આપણને પ્રાપ્ત થાય છે. ત્રીજું કારણ આ પારાયણ પાછળનું એ છે કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુણો એ આ એમના પ્રસંગોનું શ્રવણ, મનન, ચિંતન દ્વારા આપણને પ્રાપ્ત થાય. ભગવાન સ્વામિનારાયણે મધ્યના 31મા વચનામૃતમાં કહ્યું છે કે મનન કરતાં કરતાં જો બ્રહ્મનો સંગ કરે તો એ બ્રહ્મના ગુણ આ જીવને વિશે આવે છે. જો આપણે બ્રહ્મ એટલે કે આવા સત્પુરુષ ગુણાતી સંત પ્રમુખ સ્વામી મહારાજ, તો એમનો સંગ એ આ મનન કરતાં કરતાં કરીએ. અત્યારે સ્થૂળ રીતે તો એમનો સંગ થઈ શકે એવું નથી. એમનું પ્રગટ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ બિરાજમાન છે, એમનું પ્રત્યક્ષ સાનિધ્ય આપણને મળે છે, અને એ મહંત સ્વામી મહારાજ આપણને પૂજા દર્શનનો લાભ આપવા માટે પણ એ આજના દિવસે એ પધારી રહ્યા છે. તો ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે મનન કરતાં કરતાં બ્રહ્મનો સંગ કરે તો એ બ્રહ્મના ગુણ જીવને વિશે આવે છે. પણ એ મનનના પૂર્વેનું પગથિયું છે શ્રવણ કરવું. શ્રવણ પછી મનન આવે. તો પ્રમુખ સ્વામી મહારાજના ચરિત્રો, એમના પ્રસંગો, એમનું આ પારાયણ દ્વારા આપણે શ્રવણ કરીએ તો ખરેખર એ એમના જેવા ગુણો એ આપણા જીવનની અંદર પણ આવે. આવા ગુણાથી સંતનો એક ગુણ પણ જો આપણા જીવનની અંદર આવી જાય તો પણ આપણા જીવનમાં કેટલી બધી નિરાશ થઈ જાય. જૂનાગઢની અંદર પેલા નાગર બ્રાહ્મણ હતા અને રોજ એમના ઘરની અંદર એ ખાવા પીવા માટે કજિયો કરે, પણ એકવાર એમણે ગુણાતીતાનંદ સ્વામીને જમતા જોયા, અને સ્વામી તો પોતે પત્તરમાં રોટલો અને છાશ એનું એ ભોજન લેતા, અને એ દર્શન કરીને પેલા નાગર બ્રાહ્મણને થયું કે આવા મોટા મંદિરના મહંત, જેની સેવાની અંદર હજારો હરિભક્તો છે, 300 સંતો છે, એ પણ જો પોતે આ રીતે નિસ્વાદીપણે જમી લેતા હોય તો મારે ઘરમાં જમવા માટે શા સારું કજિયા કરવા જોઈએ. તો એક ગુણ ગુણાતીતાનંદ સ્વામીનો આવ્યો, એમાં તો એમના જીવનની અંદર એમને કેટલી બધી રાહત થઈ ગઈ, એમના ઘરની અંદર પણ શાંતિ થઈ ગઈ. તો મોટા પુરુષના ગુણો એ આપણા જીવનની અંદર જ્યારે આપણે પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણને ઘણો બધો લાભ એ આપણા જીવનની અંદર થતો હોય છે. તો એના માટે આ પ્રમુખ ચરિતમનું પારાયણ છે, અને એ જ પ્રમુખ સ્વામી મહારાજનું પ્રગટ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપણને દર્શનદાન આપી રહ્યા છે. તો આપણે સૌ હવે તેઓની પ્રાતઃ પૂજાના દર્શનમાં મગ્ન થઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની